અમરેલીની પાટીદાર યુવતી સરઘસના મામલે કોંગ્રેસ મેદાને છે અને એ સુરત ખાતે પણ ધરના પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના નેતાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। પ્રતાપભાઈ દુધા તમારી સાથે છે, એમની સાથે વાત કરશું। પ્રતાપભાઈ, આ સમગ્ર મામલેને લઈને સુરતમાં જે આયોજન કરવામાં આવ્યું હતું, શું કારણ છે એની પાછળ? અમરેલીનો બનાવ, અમરેલીની દીકરી, અમરેલીના એક નાના એવા ગામની દીકરીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક પદાધિકારીની ઓફિસમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી દીકરીને ત્યાંની પોલીસે ખોટી રીતે ફરિયાદ દાખલ કરી અને જેલમાં નાખી રાતના 12 વાગે લઈ આવ્યા અને ધરપકડની સાથે એનું સરઘસ કાઢ્યું, એને પટ્ટે પટ્ટે મારવામાં આવી। આ બધી જ વિડીયાઓ સામે આવવાથી વિરોધ પક્ષના એક આગેવાન તરીકે, સામાજિક અગ્રણી તરીકે મેં પત્ર લખ્યો, સરકારની ધ્યાન ઉપર આ વાત લાવ્યો અને બધા જ તમારા પત્રકાર મિત્રો, ટીવી મીડિયા મારફત આ એક મુહિમ ઊભી થઈ આખા ગુજરાતની અંદર। દીકરી જેલની બહાર આવી, એની આપવીતી અમે સાંભળી। આપવીતી સાંભળ્યા બાદ આમાં સામેલ પદાધિકારી, ત્યાંના ચૂંટાયેલા ધારાસભ્ય ઉપર જે આરોપ લાગ્યા છે એની અમે ચેલેન્જ આપી કે અમરેલીની બજારમાં આવો, આપણે રાજકમલ ચોકની અંદર આ મુદ્દા ઉપર વાત કરીએ। એ નહીં આવ્યા। 48 કલાકના પરેશભાઈએ આમરણ ઉપવાસ કર્યા, છતાં પણ સરકારના પેટનું પાણી નહીં હલ્યું। ગુજરાતનું, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર એટલે કે સુરત, અમારે કોઈને આગેવાન બનવું હોય, ધારાસભ્ય બનવું હોય તો સુરતના શરણોમાં આવવું પડે। એટલે તે દિવસે જ અમે ત્યાં ચેલેન્જ આપી હતી કે અમે માનગઢ ચોકની અંદર ધરણા કરશું, આ વાતને આખા ગુજરાતના જન સુધી પહોંચાડશું। પોલીસની હકીકતને, સરકારની જે પદ્ધતિ છે એ લોકો વચ્ચે અમે નારી સ્વાભિમાન મંચના આધારે લઈ જશું અને એક નારીને ન્યાય અપાવીને જંપીશું। જેવી આ વાત ડિક્લેર કરી એટલે ગઈકાલે રાત્રે 3 નાની એવી પોલીસ એટલે કે નાની એવી માછલીઓને ડિસમિસ કરી છે। મગરમચ્છો હજુ બહાર છે। ઉચ્ચ અધિકારીની નિમણૂકની વાત હતી, જે આજે નિમણૂક આપી છે। અડધી લડાઈ અમારી પૂર્ણ થઈ છે, અડધી લડાઈ અમારી બાકી છે। આ દીકરીને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધીના અમે નવતર પ્રયોગો, નવતર કાર્યક્રમ અમારા ચાલુ રાખશું। અડધી લડાઈમાં બાકી શું છે? કઈ પ્રકારની લડાઈ બાકી છે? જે આરોપ લાગ્યો છે, પદાધિકારી જે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, 50-50 લાખના હપ્તા લે છે, એનો ઉજાગર થાય। આ પદાધિકારીના કોના કહેવાથી આ કોન્સ્ટેબલોને લેવા ગયા હતા, એમાં એક પીઆઈ હતા, પીએસઆઈ હતા, સાયબર ક્રાઇમની ઓફિસની અંદર લઈ ગયા, એને મારવામાં આવ્યો, એનું સરઘસ કાઢવામાં આવ્યું। આમાં કઈ કઈ પોલીસ સામેલ હતી એને ડિસમિસ કરવામાં આવે, એટલી જ અમારી માંગ છે, આથી વધારે કોઈ માંગ નથી। જ્યાં સુધી દીકરીને નિર્દોષની વાત છે, તો નિર્દોષ આપના મતે કયા હિસાબે છે? કારણ કે પોલીસ તો આરોપસર એની ધરપકડ કરી હતી। કોઈ પણ વ્યક્તિની ઉપર શંકા થાય, આરોપ થાય, ડુપ્લિકેટ લેટર નથી। હું તમારા આ મીડિયા આજ તક, ગુજરાતી તક ઉપર હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારને મારી ઓપન ચેલેન્જ છે। એ લેટર પણ સાચો હતો, એનું લખાણ પણ સાચું હતું, એ સિગ્નેચર પણ સાચી જ હતી। આ ટાઈપિસ્ટ દીકરીને ત્યાં ફરિયાદી ટાઈપ કરાવતો હતો, ટાઈપ કરાવવામાં પણ એ હતો, પણ આ પદાધિકારી ધારાસભ્યના દબાણમાં આવી અને એ વાતને મરોડી અને પોતે ફરિયાદી બન્યો। ક્યાંય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તાની સાઠમારી, એનો સડો ઉપરથી નીચે તરફ ગયો છે। અમરેલીમાં એક તાલુકા ભાજપના પ્રમુખ થવા માટે આંતરિક લડાઈની અંદર એક નિર્દોષ દીકરી, એની આબરૂનું નીલામ કરતા નેતાઓ ન ખચકાતા હોય, મને લાગે છે કે આજ અમરેલી સમરાંગણ બન્યું છે, કાલે ગુજરાત પણ ભારતીય જનતા પાર્ટીના અખાડાનું સમરાંગણ બને અને ગુજરાતની કોઈ પણ દીકરી આનો ભોગ ન બને। એટલે આ જે ષડયંત્ર છે એની તપાસ થવી જોઈએ। ષડયંત્રમાં સામેલ લોકો છે એનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવશે તો આપોઆપ શક્તિ બહાર। કારણ કે મારા, તમારા અને ગુજરાતના મુખ્યમંત્રી છે, સરકારના વડા છે, અને ષડયંત્ર રચનારાઓ પણ મને લાગે છે કે એમના જ ઘરમાં ઘાત કર્યો છે, માટે મુખ્યમંત્રીને સાચું। ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈનો ભોગ ન બને, અંદરો અંદર ભલે કુસ્તી કરે, ભલે લડે, પણ બે આખલાની લડાઈમાં કોઈ નિર્દોષનો કચ્ચરઘણ ન નીકળે એવી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે મને, તમને અને ગુજરાતની ચિંતા છે। એટલે જ આ સવાલોને પરિણામ સુધી આ લડાઈને આગળ ધપાવવા માટે આ મંચ ઉપરથી અમે ગુજરાતને વિનંતી। દિલીપભાઈને તપાસ સોંપી છે, શું કહેશો?
નિર્લિપ્ત રાય અમરેલીના એસપી તરીકે કામગીરી કરી ચૂક્યા છે અને આપ સૌ એના સાક્ષી છો. તત્કાળ સમયે હું વિરોધ પક્ષનો નેતા હોવા છતાં નિર્લિપ્ત રાયની કામગીરીને મારા સહિત સમગ્ર અમરેલીએ રાજકારણથી ઉપર ઉઠીને બિરદાવી હતી અને સન્માન. આ લડાઈ કોઈ રક્ષકો સામેની નથી. નેતાઓની આંગળીએ નાચતા કાયદાના જાણકાર હોવા છતાં ઇરાદાપૂર્વક કાયદાના ભંગ કરતા રક્ષકો સામે છે. આજે સરકારે નિર્લિપ્ત રાયને રાજ્ય કક્ષાએથી તપાસની જવાબદારી સોંપી હોવાનું મેં સાંભળ્યું છે. અપેક્ષા રાખું નિર્લિપ્ત રાય એક ઈમાનદાર અધિકારી તરીકે આ બનાવની અંદર જે પાસાઓ ઉછાળવામાં આવ્યા છે, દીકરી દ્વારા અમરેલી એસપી અને આજે ડીજીપીને ફરિયાદ કરવામાં આવી છે. જાહેર જીવનના કાર્યકર્તાઓ તરીકે જાહેર મંચ ઉપરથી ગુજરાતે જે સવાલ ઉઠાવ્યા છે એનો સમાવેશી તપાસમાં સમાવેશ કરશે. અમરેલીએ નિર્લિપ્ત રાયને ખૂબ પ્રેમ આપ્યો છે. અપેક્ષા રાખું કે નિર્લિપ્ત રાયના નેતૃત્વમાં અમરેલીને ન્યાય મળશે, પીડિત દીકરીને ન્યાય મળશે. નિર્લિપ્ત રાય અમરેલીની પ્રજાનો દ્રોહ નહીં કરે એવું મને છે. એ વાત ખરી છે કે કાલે અમે સુરતમાં માનગઢ ચોક હોય, પોલીસ સ્ટેશન કે જેલ આંદોલન શરૂ કરશું એ વાતને દોહરાવી. સમગ્ર ગુજરાતના લોકોએ એને આવકારી. ત્યારે ક્યાંક સુરતથી ડરી અને અડધી રાતે સરકારે 3 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ. મેં મારી વાતની શરૂઆત કરી કે આ તો માછલીઓ મારી અને મોટા મગરમચ્છને બચાવવાનો પ્રયાસ છે. એ દીકરીને અડધી રાતે ઘરેથી ઉપાડી જનારા 5 જણા કોણ હતા? એ દીકરીને 17 કલાક બિનઅધિકૃત ગોંધી રાખનારા કોણ હતા? એ દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો ત્યારે એની આજુબાજુમાં રોફ ઝાડનારા કે કોણ કર્મચારીઓ કે અધિકારીઓ હતા? એ દીકરીને પોલીસની કસ્ટડીમાં લઈ અને પટ્ટે પટ્ટે પીટવામાં આવી ત્યારે કોની સૂચનાથી, કોની હાજરીમાં અને કોણે મારી? આ બધા જ લોકો ક્યાંય ને ક્યાંય આ કમનસીબ ઘટનાની અંદર ગુનેગાર.